એક દિવસ મારી માં ગૌશાળામાં ગાય દોવા ગઈ. સાંજનો સમય હતો. હું તો ઓટલા ઉપર બેઠો હતો. મારી માં ગાય દોઈને આવતી હતી. વચ્ચે સર્પ નીકળ્યો. મારી માને થયું કે કઈ દોરડું પડ્યું છે. ભૂલથી મારી માએ એ સર્પની પૂંછડી ઉપર પગ મૂક્યો. જુઓ ને, હું જ્યારે પણ કૃષ્ણને યાદ કરું ને કૃષ્ણ મારી સામે ઉભા હોય છે. એનું કારણ જાણો છો વ્યાસ? મેં ગયા જન્મમાં બહુ ભક્તિ કરેલી. આમ કહીને દેવર્ષિ નારદ વ્યાસજીને પોતાના ગત જન્મની કથા સંભળાવે છે. અહમ પુરાતિ તભવમ ભવે દાસ્યાસ્તુ કસ્યા ચ્યુતવે દવા. દાસીનો દીકરો હતો. મારી માં દાસી હતી, પણ ભગવાનની કૃપા એવી હતી, હે વ્યાસ, એ મારી માં દાસી તો હતી, અમે શુદ્ર તો હતા, પણ મારી માં એક વેદવાદી બ્રાહ્મણોને ત્યાં કામ કરતી હતી. એટલે દરરોજ મારી માની આંગળી પકડીને હું સાથે જાઉં. એટલું પવિત્ર ઘર હતું, ગૌશાળા હતી. બ્રહ્મદેવતા દરરોજ યજ્ઞ કરે, ઠાકોરજીની પૂજા કરે. હું બેઠો બેઠો બધું જોતો હોય. મારી માં કામ કરતી. સારા ઘરે નોકરી મળવી એ પણ ભગવાનની બહુ કૃપા છે. સારી જગ્યા ઉપર કામ કરવું એ પણ ભગવત કૃપા હોય તો જ મળે છે. સારા કામ કરવા એ પણ ભગવત કૃપા હોય તો જ પ્રાપ્ત થાય છે. એમાં ચાતુર્માસ આવ્યો. સંતો પધાર્યા. બ્રાહ્મણનું ઘર એક જ આખા ગામમાં, એટલે સંતોનો ઉતારો બ્રાહ્મણોને ત્યાં જ રહેતો. આખું ગામ સંતોના ચરણ સ્પર્શ કરવા માટે લાલાયિત હતું, પડાપડી કરતા હતા. એ સંતોના ચરણ સ્પર્શ મને સહજતાથી થઈ જતા. કેમ કે ઉતારો ત્યાં જ હતો. 4 મહિના સંતો રહ્યા. આખો દિવસ સત્સંગ કરે ગામમાં, સાંજે પછી બેસે અને 4 સંતો અંદરો અંદર સત્સંગ કરે. હું નાનો એવો એટલે બાજુમાં બેસતો. મારી માં તો કામ કરતી હોય. એટલે એક દિવસ સંતે પૂછ્યું, બેટા તને કઈ સમજાય છે? એટલે મેં કહ્યું કે નહીં મહાપુરુષો, મને કઈ સમજાતું તો નથી, પણ તમે બોલો છો તો મજા બહુ આવે છે, બહુ આનંદ આવે છે. હે વ્યાસ, મારી ઉપર ભગવાનની કેટલી કૃપા હશે. એ સંતોએ કાલી ઘેલી બાબતમાં, કાલી ઘેલી વાણીમાં, કાલી ઘેલી ભાષાથી મને એ બ્રહ્મનું જ્ઞાન મને આપ્યું. પછી તો હું ચરણ દબાવતો. એક દિવસ સંતો જમી લીધું એટલે મને કહ્યું, બેટા પતરાવળી ઉપાડી લે ને. એટલે મેં પતરાવળી ઉપાડી. જતો હતો તો એમાં એક મોદક બચ્યો હતો. મને એમ થયું કે આ પ્રસાદ લઈ લઉં, પણ પાછો વિચાર થયો કે નહીં નહીં, સંતોની પ્રસાદી સંતોને પૂછ્યા વગર ન લેવાય. એટલે પાછો એમની પાસે કહ્યું અને 2 હાથ જોડ્યા અને કહ્યું, બાપજી, આ પતરાવળીમાં પ્રસાદ વધ્યો છે તે લઉં? હે વ્યાસ, કેમ જાણે ભગવાને શું મારા ઉપર અનુકંપા કરી હશે. સંતોએ કહ્યું, લઈ લે બેટા.
જેવો મેં પ્રસાદ મુખમાં પધરાવ્યો, મારા તમામ પાપ બળીને ભસ્મ થયા. અનેક જન્મ જન્માંતરના પાપો બળીને ભસ્મ થતા મને ભગવાનમાં નિર્મળ પ્રેમ પ્રગટ થયો. હે વ્યાસ, પછી તો ચાતુર્માસ પરિપૂર્ણ થયો અને સંતો દૂર દેશ જવા માટે નીકળવા માટે તૈયાર થયા. મને થયું કે જતા રહેશે. એટલો બધો પ્રેમ થઈ ગયો મને સંતો સાથે. મેં સંતોના પગ પકડી લીધા. બાપજી, મને સાથે લેતા. હવે તમારા વગર હું રહી નહીં શકું. સંતોએ કહ્યું, નહીં બેટા, તારી માનો તું એકનો એક દીકરો છે. દીકરા, ભાવના કરતા કર્તવ્યનું સ્થાન ઊંચું હોય છે. તારી ભાવના છે અમારા પ્રત્યે બરાબર છે બેટા, પણ તારું પ્રથમ કર્તવ્ય છે તારી માની સેવા કરવી. લે ભાગુ સંતો નહોતા કે ચાલો હાથ વાટકો મળી ગયો, ક્યાંક કામ આવશે. તુલસીદાસજી કહે, સજ્જન અને અસજ્જન મતલબ દુર્જન બંને દુખી કરે. બે માણસો દુખી જ કરે. સજ્જન હોય એ દુખી કરે અને દુર્જન હોય એ દુખી કરે. કેવી રીતના? એટલે તુલસીજી કહે, બિછુરત એક પ્રાણ હરિ લીન્હા, મિલત એક દુખદારુણ દિન્હા. એક મળે ત્યારે દુખી કરે અને એક જાય ત્યારે દુખી કરે. દુર્જન આપણને મળે ત્યારે દુખી કરે અને સજ્જન આપણા ઘરેથી, આપણા પરિવારથી જાય ને ત્યારે દુખી કરે. બંને દુખી જ કરે. બિછુરત એક પ્રાણ હરિ લીન્હા. સંતો ગયા, પગ પકડી લીધો. સંતોએ ના પાડી, નહીં બેટા, તારી માને છોડીને તું સંન્યાસ ધારણ કરીશ ને દીકરા, તો ભગવાન એવા સંન્યાસને સ્વીકારતો નથી. એટલા માટે તારી માં છે ત્યાં સુધી તું એની સેવા કરજે. તારી માં સ્વધામ જાય પછી અમારા માર્ગે આવજે. હે વ્યાસજી, એ સંતોએ ગયા તો ખરા, પણ જતા જતા મને એક મંત્ર આપ્યો. બેટા, આ મંત્રનો તું સતત જપ કરજે. અદ્ભુત છે. ભાગવતજીમાં મંત્રો જે છે આપણી દરેક કામનાઓની પૂર્તિઓ માટે પણ ઘણા બધા ભાગવતજીમાં મંત્રો છે બાપ. એમાંનો એક મંત્ર આ છે. તમારા ઘરમાં અશાંતિ રહેતી હોય, તમારા ઘરમાં ધાર્યું કામ કરો છો છતાં પણ કંઈ મળતું નથી તમને, કોઈ તમારા કામ અટકે છે, તો આ સિદ્ધ મંત્ર છે ભાગવતજી. જરૂર એનો પાઠ કરજો બાપ. આવો એ મંત્રને આપણે ગાઈએ. તમે ગાશો ને બધા બહેનો? એકદમ સરળ છે. ભગવાનના 4 નામ વાળો જ આ શ્લોક છે. નમો ભગવતે તુભ્યમ પેલું ચરણ અનુષ્ટુપ છંદમાં છે. એટલે કે 8 ચરણના 8 અક્ષરના 4 ચરણ જેમાં આવે એને અનુષ્ટુપ છંદ કહેવાય. એટલે 32 અક્ષરનો આ શ્લોક છે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. 4 નામ છે. વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ. એ અનુક્રમે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના 4 દેવતાઓ છે.
ધીમહી શબ્દથી એ ગાયત્રી બન્યો છે, એટલે આને વાસુદેવ ગાયત્રી પણ કહે છે. એ મંત્રનો હું સતત જપ કરતો હતો. એક દિવસ મારી માં ગૌશાળામાં ગાય દોવા ગઈ. સાંજનો સમય હતો. હું તો ઓટલા ઉપર બેઠો હતો. મારી માં ગાય દોઈને આવતી હતી. વચ્ચે સર્પ નીકળ્યો. મારી માને થયું કે કઈ દોરડું પડ્યું છે. ભૂલથી મારી માએ એ સર્પની પૂંછડી ઉપર પગ મૂક્યો, અને જેવો પગ મૂક્યો મારી માને સર્પ દંશ થયો. તુરંત મારી માં મૃત્યુ પામી. પછી મેં માના અગ્નિ સંસ્કાર કર્યા, અને પછી સંતોએ બતાવેલા માર્ગ ઉપર ચાલી નીકળ્યો. ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. એક ગાઢ જંગલ આવ્યું, એમાં મેં પ્રવેશ કર્યો. તળાવ જોયું, જલપાન કર્યું, ફળ જોયા, ફળ ખાધું, અને પછી એક વડલાના વૃક્ષ નીચે હું બેસી ગયો. એ વ્યાસજી, મને સમાધિ લાગી ગઈ. આંખમાંથી આનંદના અશ્રુ વહેવા લાગ્યા. રોમ રોમ મારા પુલકિત થયા. આનંદના ઉદધિમાં મેં જાણે ડૂબકી લગાવી હોય. આંખમાંથી અશ્રુધારા, પ્રેમ પ્રવાહ નીકળવા લાગ્યો. એ વ્યાસ, એ અનુભવ વર્ણનનો વિષય નથી. વ્યાસ, ઠાકોરજીને મેં હૃદયમાં જોયા. હૃદય હિલોળા નાખવા લાગ્યું. થોડી વાર રહ્યું એ સ્વરૂપ હૃદયની અંદર. થોડી વાર પછી એ સ્વરૂપ અંતર ધ્યાન થઈ ગયું. મને એમ થયું કે હૃદયમાંથી ગયા તો બહાર હશે, એટલે મેં આંખો ખોલીને બહાર જોવાની કોશિશ કરી, પણ બહાર પ્રભુના દર્શન ન થયા. થયું અંદર આવી ગયા હશે. પાછો આંખો બંધ કરીને એ સમાધિ લગાવી, પણ પાછી એ પ્રભુના દર્શન ન થયા. એટલે નાનો એવો 5 વર્ષનો હું બાળક જોર શોરથી રડવા લાગ્યો. જંગલની અંદર વિહવળ થવા લાગ્યો, પુકારવા લાગ્યો પરમાત્માને. ત્યારે આકાશમાં આકાશવાણી થઈ, હે બાળક, મારી કૃપાથી મેં તને એક વખત દર્શન કરાવ્યું છે. હવે તારું આ શરીર જ્યારે છૂટશે ત્યારે તું મને પ્રાપ્ત થઈશ. આવી આકાશવાણી મેં સાંભળી. એટલે વ્યાસે પૂછ્યું, પછી શું થયું? એટલે દેવર્ષિ નારદે કહ્યું, પછી તો શું વ્યાસજી, હું ભગવાનનું ભજન કરતો રહ્યો. કોઈ કથા થતી હોય તો સાંભળવા માટે બેસી જતો. કોઈ એમ કહે કે તમે કથા કરો ને, તો પેલા સંતો પાસેથી સાંભળેલી ને, એટલે કથા કહેવા પણ બેસી જતો. बहुत भजन हुआ, पूरा जीवन भजन ही भजन से भर गया. पूरी जिंदगी भगवान का सुमिरन हुआ. હું રાહ જોતો હતો ક્યારે મૃત્યુ આવે, ક્યારે મૃત્યુ આવે. એમાં બ્રહ્માના એક કલ્પની રાત્રિ શરૂ થઈ. સૃષ્ટિનો પ્રલય થયો. બ્રહ્માના પાછા પેસતા શ્વાસ દ્વારા તમામ સૃષ્ટિના જીવો બ્રહ્મામાં સમાયા. એમાં હું પણ સમાયો. એક કલ્પની રાત્રિ પૂરી થઈ અને બ્રહ્માજીનો એક કલ્પનો દિવસ શરૂ થયો. ત્યારે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. 4 સનત કુમારો નિર્માણ કર્યા અને પછી 10 ઋષિઓ નિર્માણ કર્યા. એ 10 ઋષિઓમાં હું બ્રહ્માજીના ખોળામાંથી પ્રગટ થયો. દેવદત્તામ ઇમામ વીણા બ્રહ્મસ્વર વિભૂષિતામ. આ દેવદત્તા નામની વીણા
પરમાત્માએ મને આપી છે એનું કારણ ગત જન્મમાં મેં બહુ ભજન કરેલું ને, બહુ ભગવાનનું સ્મરણ કરેલું. એટલા માટે બાપ, તમે ભજન કરો, સ્મરણ કરો, ધ્યાન કરો, અને કદાચ એનું ફળ નહીં મળે તો ચિંતા નહીં કરશો બાપ. એનો દાખલો દેવર્ષિ નારદ છે. ગત જન્મમાં કરેલું ભગવાનનું ભજન આ જન્મમાં દેવર્ષિ નારદને દેવદત્તામ ઇમામ વીણામ, દેવદત્તા નામની વીણા આપી. જ્યારે જ્યારે હે વ્યાસ હું એ વીણાને વગાડું છું તો ભગવાન ઠાકોરજી દ્વારકાધીશ ચતુર્ભુજ રૂપે મારી સામે ઉભા હોય છે. એનું કારણ જાણો છો? મેં ગયા જન્મમાં બહુ ભગવાનનું ભજન કરેલું. એટલા માટે ભગવાનને કેન્દ્રમાં રાખીને ભાગવત ભાખો.